આપણી સાથે વડોદરાથી રવિ જોડાયેલા છે। રવિ, વડોદરા કોર્પોરેશનની ચૂંટણીને લઈને પણ ભાજપ મહામંથન અત્યારે કરી રહ્યા છે। સંભવિત ઉમેદવારોના નામ જાહેર થાય, વોર્ડ 1 થી લઈને 9 સુધીના નામ જાહેર થયા છે। વધુ વિગતો શું છે? બિલકુલ વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં જે કોર્પોરેશનની ચૂંટણી માટે કોણ ઉમેદવાર રહેશે તેને લઈને ભાજપે ખૂબ સસ્પેન્સ રાખ્યું છે અને આ સસ્પેન્સ એટલું બધું છે કે કાર્યકર્તાઓ મૂંઝવણમાં છે કે કોની ટિકિટ આવશે અને કોની ટિકિટ કપાશે। જે રીતના અત્યારે ભાજપ કાર્યાલય પર અમે ઊભા છે કે જ્યાં ભાજપે વકીલોની જે ફોજ છે તે અહીંયા બોલાવી લીધી છે। 50 જેટલા વકીલો સાથે 10થી વધારે નોટરી, ટાઈપિસ્ટ, પ્રિન્ટર સહિત તમામ જે સુવિધાઓ છે તે અહીંયા કાર્યાલય પર રાખવામાં આવી છે। અને જે લોકો ટિકિટ માટે ક્યાંક ને ક્યાંક દાવેદારો છે તેવા જે લોકો છે તેવા લોકો પણ કહી શકાય કે તેઓ અહીંયા જે કાર્યાલય છે ત્યાં આવી રહ્યા છે। અત્યારે કાર્યાલયમાં શહેર ભાજપ પ્રમુખ, 3 મહામંત્રી, ચૂંટણી સમિતિના જે સભ્ય છે જીતેન્દ્ર સુખડિયા, આ તમામ લોકો આવી પહોંચ્યા છે। અત્યારે એવું કહેવામાં આવી રહ્યું છે કે જે 76 બેઠકો હતી તેમાંથી 69 ભારતીય જનતા પાર્ટી પાસે હતી ગત ટર્મમાં। એક આશીષ જોશી અને પારુલબેન પટેલે કોંગ્રેસનો ખેસ પહેર્યો, તેઓ કોંગ્રેસમાંથી ઉમેદવાર છે અને તેના સિવાય એટલે કે 67માંથી ભાજપ 15 થી 20 જેટલા જે સિટિંગ કાઉન્સિલર છે તેને રિપીટ કરી શકે છે અને બાકીના તમામ નવા ચહેરા સંઘમાંથી જે બેકગ્રાઉન્ડ ધરાવતા હોય તેવા ચહેરાને પસંદગી કરી શકે છે। વોર્ડ 1માં ડૉક્ટર લલિત મછાર છે, તેનું નામ લગભગ કન્ફર્મ માનવામાં આવી રહ્યું છે। કેતન શેઠનું નામ કન્ફર્મ માનવામાં આવી રહ્યું છે। વોર્ડ 2માં ભાણજી પટેલ અથવા તો મહાવીરસિંહ રાજપુરોહિત, બંનેમાંથી કોઈ એકને આપવામાં આવશે ને પ્રજાપતિ સમાજમાંથી એક ટિકિટ આપવામાં આવશે અને તેમાં કોઈ બિલ્ડર પરિવાર છે તેના પરિવારમાંથી એક મહિલાને ટિકિટ આપવામાં આવશે તે પ્રકારની જાણકારી અત્યારે મળી રહી છે। વોર્ડ નંબર 3માં જો વાત કરવામાં આવે તો વોર્ડ નંબર 3માં હિમાંશુ પટેલની ટિકિટ લગભગ ફાઇનલ અત્યારે માનવામાં આવી રહી છે। વોર્ડ નંબર 4માં જો વાત કરવામાં આવે તો વોર્ડ નંબર 4માં અજીત દધીચ ફરીથી એટલે કે સતત ત્રીજી ટર્મમાં તે ચૂંટણી લડી શકે છે કારણ કે ધારાસભ્ય અને મંત્રી તેમનું નામ લઈને બેઠા છે। વોર્ડ નંબર 5માં નૈતિક શાહ છે, તેને ફરીથી ટિકિટ મળી શકે છે। અને તેવી જ રીતના જો વાત કરવામાં આવે તો જે આ તમામ એવા વોર્ડ છે, વોર્ડ નંબર 6માં અરવિંદ પ્રજાપતિનું નામ અત્યારે ચાલી રહ્યું છે। સાથે જ જો વાત કરવામાં આવે તો કોમલ કુકરેજા નું નામ પણ ચાલી રહ્યું છે। તે ઉપરાંત જયશ્રીબેનને પણ ફરીથી પાર્ટી ટિકિટ આપી શકે છે તે પ્રકારની પણ વાતો થઈ રહી છે। વોર્ડ નંબર 7માં ખૂબ રસપ્રદ રહેશે કારણ કે ડૉક્ટર આદિત્ય પટેલ, મિનેશ પંડ્યા, સાથે જો વાત કરવામાં આવે તો ભૂમિકા રાણા, શ્વેતા ઉત્તેકર, આ તમામ લોકોના નામ ચાલી રહ્યા છે। અને 8 નંબરમાં કોને ઉતારશે કારણ કે કોંગ્રેસ ઓલરેડી ત્યાં સામાજિક કાર્યકર્તા અને કહી શકાય કે જુઝારુ નેતા સ્વેજલ વ્યાસને ત્યાં મેદાનમાં ઉતારે છે, તેની સામે ટક્કર આપવા માટે